શું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ફક્ત એક્સરસાઇઝ અને ડાયટથી જ આપણે રિવર્સ કરી શકીએ? ના, ડાયાબિટીસ રિવર્સ કરવા માટે જો સૌથી વધારે કોઈ વસ્તુ કામ આવે તો એ સ્વર વિજ્ઞાન છે. તમે જે શ્વાસ લઈ રહ્યા છો એનાથી પણ ડાયાબિટીસ રિવર્સ થઈ શકે. તમે આ શ્વાસની જે વાત કરી છે સ્વર વિજ્ઞાનની, અગર જો મને ઊંઘ નથી આવતી, ઊંઘવામાં તકલીફ છે, તો શું સ્વર વિજ્ઞાન કે આ બ્રીથિંગ એક્સરસાઇઝીસ મને ઊંઘવામાં મદદ કરી શકે? ચોક્કસ મદદ કરી શકે. આપને સારામાં સારી ઊંઘ આવી શકે અને ઊંઘ પછી આપ ફ્રેશ ઉઠી પણ શકો. શું મારા બ્રીથિંગ ને મારા પેટની તકલીફો સાથે કોઈ કનેક્શન છે ખરો? ચોક્કસ. જો પેટ તમારે સારું રાખવું હોય તો તમારે સ્વરને સાધી લેવાના, અને એક વખત પેટ સધાઈ ગયું એટલે જીવન સધાઈ ગયું. હવે સર, મારે તો બહુ જ બધા એપિસોડ્સ બનાવવાના હોય, તો ઘણા દિવસ મને એવું ફીલ થાય કે આજે હું બહુ જ ક્રિએટિવ છું, પણ ઘણા દિવસ મને એવું કેમ ફીલ થાય છે કે આજે ક્રિએટિવિટી આવી જ નથી રહી? ક્રિએટિવ તમારે થવું હોય સારામાં સારું તો ડાબી નાડી એટલે ચંદ્ર નાડી હોય તો તમે વધુમાં વધુ ક્રિએટિવ થઈ શકો. એટલે અત્યાર સુધી મને એટલું ખબર પડી કે આપણા સ્વરને આપણે નાડીને કે આપણા બ્રીથિંગથી આપણે આપણા શરીરની ઘણી બધી વસ્તુઓ કંટ્રોલ કરી શકીએ. તો મને ખબર કઈ રીતે પડે કે મારો કયો સ્વર ચાલી રહ્યો છે અને આ સ્વર ચેન્જ કરવો છે, તો હું કઈ રીતે કરી શકું? સ્વર વિજ્ઞાનને પૂરેપૂરું સમજવા માટે હું એક પ્રશ્નના જવાબથી નહીં સમજાઈ શકું. એના માટે આપે આખો વિડીયો જોવો જરૂરી છે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણે આપણા દેશની હિસ્ટ્રીની વાત કરીએ તો એવા ઘણા બધા પુસ્તકો લખાયા છે, એવી ઘણી બધી માહિતી છે જે માહિતીના અભાવને કારણે આપણને આપણી સંસ્કૃતિને લઈને જ ઘણી બધી વસ્તુઓ નથી ખબર પડતી. એમાંનું એક વસ્તુ છે સ્વર વિજ્ઞાન. સ્વર વિજ્ઞાન શું છે? સાયન્સ ઓફ બ્રીથિંગ, કે કઈ રીતે શ્વાસ લેવાથી આપણને દુનિયાની દરેક ફિલ્ડમાં સક્સેસ મળી શકે. અને આ સ્વર વિજ્ઞાનની માહિતીના અભાવને કારણે આપણા સુધી આ માહિતી નથી પહોંચી. ચિંતા ના કરો, આજે એ દિવસનો અંત આવી ગયો છે, કારણ કે આ વિડીયો જો તમે એન્ડ સુધી જોશો ને તો સ્વર વિજ્ઞાનથી આપણે આપણા જીવનને કઈ રીતે બદલી શકીએ એની માહિતી પહોંચી જશે. આ માહિતી આપણા સુધી લાવવા માટે હું સૌથી પહેલા તો થેન્ક યુ કહેવા માંગુ છું મનોજ મેહુઆ સરને. સર, થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે. વાહ, આ તમારું બળપણ છે, કારણ કે અમને સમય આપ્યો છે, આવી માહિતી આપી છે. હું તમને સરનું થોડું ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. સર એમ વાસ્તુ એક્સપર્ટ છે, ન્યુમરોલોજી એક્સપર્ટ છે, અને છેલ્લા 15 વર્ષથી વધુનો એક્સપિરિયન્સ એમને આ બધી અને અન્ય સંકળાયેલી ફિલ્ડ્સમાં છે. બટ એટલું જ નહીં, સર 28 વર્ષથી વધુ સમયનો એક્સપિરિયન્સ ધરાવે છે એઝ અ ગવર્મેન્ટ ઓફિસર. બટ બિકોઝ એમને આ વાસ્તુ, ન્યુમરોલોજી અને સંકળાયેલી બધી ફિલ્ડ્સની માહિતી લોકો સુધી પહોંચાડવી હતી ને, એટલે એમણે અર્લી VRS લઈ લીધું છે. આ વર્ષે એટલે 2025માં સરનો ધ્યેય છે, ટાર્ગેટ છે 1 લાખ ગુજરાતીઓને સ્વર વિજ્ઞાનની માહિતી પહોંચાડવાની. સર પોતે એક ઓથર પણ છે, ન્યુમરોલોજી ધ લાઇટ હાઉસ બુક લખેલી છે, અને આજે આપણી જોડે જોડાયા છે એક સ્વર વિજ્ઞાનના એક્સપર્ટ તરીકે. તો સર, મારે આ સમજવું છે કે આ સ્વર વિજ્ઞાન હોય શું? ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો આપે ગુંજભાઈ. સૌ પહેલાં તો હું આપનો હૃદયપૂર્વક આભાર માનીશ કે આટલું એક અદ્ભુત શાસ્ત્ર છે, એ અદ્ભુત શાસ્ત્ર મારા ગુજરાતી ભાઈઓ સુધી પહોંચાડવાનો મારો જે એક આ યજ્ઞ હતો, એ યજ્ઞમાં આપે આજે આ કાર્યક્રમ ગોઠવીને એક સરસ મજાની આહુતિ આપી છે. તો હું આપને જણાવી દઉં સ્વર વિજ્ઞાન શું છે. સ્વર વિજ્ઞાન એક અદ્ભુત શાસ્ત્ર છે. હું વાસ્તુ, એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી બધું જ કરું છું, પણ સ્વર વિજ્ઞાન મારા જીવનમાં આવ્યા પછી ગુંજભાઈ હું એટલું કહી શકું કે સ્વર વિજ્ઞાન ઇઝ અ સુપ્રીમ સાયન્સ. આ બધા જ સાયન્સથી ઉપર જો કોઈ હોય, એના ઉપર જો મુગટ જો કોઈ હોય, જો શિરોમણી કોઈ હોય, તો આ સ્વર વિજ્ઞાન છે. આ સ્વર વિજ્ઞાનની હિસ્ટ્રી શું છે? ક્યાંથી આપણને આની માહિતી મળી છે? સ્વર વિજ્ઞાનની બહુ જ અદ્ભુત હિસ્ટ્રી છે. આપણે જાણીએ છીએ કે એવા ઘણા જ્ઞાન છે, એવી ઘણી સંસ્કૃતિમાં વસ્તુઓ પડેલી છે જે અદ્ભુત છે અને આપણા માટે ખૂબ લાભદાયી છે, પણ કોઈ કારણોસર આપણા સુધી પહોંચી નથી. આપણે સદભાગ્ય છે કે હવે સ્વર વિજ્ઞાન વિશે પણ આપણને ધીરે ધીરે માહિતી મળતી થાય છે. સ્વર વિજ્ઞાન શું છે? તો જેમ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે, એમ સ્વર વિજ્ઞાન એ માતા પાર્વતી અને દેવાધિદેવ મહાદેવ વચ્ચેનો સંવાદ છે. ઓહ, તો આ સ્વર વિજ્ઞાન, સ્વર એટલે શ્વાસ, એવું જ હશે ને? તો સ્વર વિજ્ઞાનના ફાયદા શું છે? સ્વર વિજ્ઞાન એટલે કેવું છે ગુંજભાઈ, કે જેમ આપણી પાસે એક મોબાઈલ હોય, સ્માર્ટ મોબાઈલ, તો સ્માર્ટ મોબાઈલ તમને મળ્યો છે, એની અંદર એટલા બધા ફંક્શન હોય કે તમે એટલું બધું કામ કરી શકો કે ઘર બેઠા તમે બધા જ કામ કરી શકો. પણ જો તમને આવડતું જ ના હોય અને તમે ખાલી એનાથી ફોન લોકોને કરો ને ફોન રિસીવ કરો, તો પછી તમે એનો પૂરો ઉપયોગ ના કરી શકો. સ્વર વિજ્ઞાનનું પણ કંઈક આવું જ છે. આપણે સ્વરનો ઉપયોગ ફક્ત શ્વાસ લેવા અને શ્વાસ કાઢવા સુધીનો કરેલો છે. સ્વર વિજ્ઞાન એક એવું અદ્ભુત શાસ્ત્ર છે કે તમે જીવનની દરેક
મહેચ્છાઓને તમે સ્વર વિજ્ઞાનના આધારે પૂરી કરી શકો છો, સ્વસ્થ રહી શકો છો, બધા સપના પૂરા કરી શકો છો. એમ સમજી લો કે બ્રહ્માસ્ત્ર છે સ્વર વિજ્ઞાન. હવે જ્યારે મેં થોડી વાર પહેલા તમને પ્રશ્ન પૂછ્યો ને ત્યારે તમે એવું કીધું હતું કે ડાબી બાજુનું એટલે ચંદ્ર નાડી, જમણી બાજુનું એટલે સૂર્ય નાડી. તો કઈ કઈ પ્રકારની નાડી હોય છે અને કઈ કઈ પ્રકારના સ્વર હોય છે? અદ્ભુત પ્રશ્ન છે. જો આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે ને, યોગ સૂત્રમાં પણ લખ્યું છે કે આપણા શરીરમાં 72,000 નાડીઓ છે. કુંજભાઈ, આપણે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે આપણે ભોજન ક્યાંથી લેતા હતા? તો નાભી દ્વારા લેતા હતા, બરાબર ને? આપણી માતા સાથે આપણે જોડાયેલા હતા. તો એ નાભી જે આપણું કેન્દ્ર છે ત્યાં એ 72,000 નાડીઓનું કેન્દ્ર છે. તો આ 72,000 જે મુખ્ય નાડીઓ છે એ પૈકીની 3 સૌથી અતિશય મહત્વની જે નાડીઓ છે એ છે ઈડા, પિંગલા અને સુષુમ્ના. ઈડા એટલે ચંદ્ર નાડી જે આપણી ડાબી બાજુની છે, પિંગલા એટલે જે જમણી બાજુની, જેને સૂર્ય નાડી પણ કહેવાય. અને જ્યારે આ બે સાથે ચાલે ત્યારે સુષુમ્ના નાડી હોય. આમાં 3 સૌથી પ્રમુખ નાડી છે. અને જો 3 નાડી વિશે આપણે સમજી લઈએ તો એમ સમજી લેવાનું કે જીવન જીવવાની કળા આપણને આવડી ગઈ. હવે હું તમને કહેવા માંગુ છું આ વસ્તુ, જ્યારે આપણે શૂટ કરવાની શરૂઆત કરીને ત્યારે મારું ડાબી નાડી એટલે ઈડા ચાલતી હતી, શરૂ કરી એટલે પિંગળા એટલે જમણી બાજુની ચાલવા લાગી. આનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે જ્યારે તમે શાંત બેઠા છો, પીસફુલ છો, ત્યારે તમારે એનર્જીની જરૂર નથી. જ્યારે તમારે મગજ ચલાવવાનું છે ત્યારે તમારી ચંદ્ર નાડી ચાલે. અને જ્યારે કોઈ એનર્જીનું કામ કરવાનું છે તો તમે જો નોર્મલ છો, સ્વસ્થ છો, તો તમારી એનર્જી માટે તમારે સૂર્ય નાડી જોઈએ, એટલે કે પિંગલા નાડી જોઈએ. જ્યારે આપણે ઉર્જાની જરૂર છે ત્યારે આપની સૂર્ય નાડી ચાલી હોવી જોઈએ, એટલે કે પિંગલા નાડી. અને જ્યારે મગજ ચલાવવાનું હોય શરીરની જગ્યાએ, જ્યારે કોન્સન્ટ્રેશનની જરૂર હોય ત્યારે તમારી ચંદ્ર નાડી એટલે કે તમારી ઈડા ચાલવી જોઈએ. ઓહ, હવે આ તો મેં ખાલી શ્વાસ લઈને ચેક કર્યું, એક નાક બંધ કરીને, પણ આપણી કઈ નાડી ચાલુ છે અત્યારે એ કઈ રીતે ચેક કરી શકાય? જો આ સૌથી અગત્યનું કામ છે. આપે રોજે રોજ આ વિડીયો જોયા પછી આપને એમ લાગશે કે આ તો મને બ્રહ્માસ્ત્ર મળી ગયું. આપે કઈ નાડી ચાલુ છે એ સમજવું ખૂબ જરૂરી છે. અને બીજી એક વાત કહી દઉં કે એક દિવસમાં ખબર નહીં પડે, 15 દિવસ, 20 દિવસ ધીરજ રાખીને, સંયમ રાખીને જો પ્રેક્ટિસ કરશો તો આપને ખબર પડશે કે આ નાડી આપણી કઈ ચાલુ છે. તો એ સમજવા માટે 2-3 આપણને હું ટેકનિક શીખવાડું છું. સૌથી પહેલી ટેકનિક છે કે આપ હાથ નીચે, નાકની નીચે હાથ રાખશો અને જોરથી શ્વાસ છોડશો તો આપણને ખબર પડશે કે એક બાજુ સ્ટ્રોક વધારે લાગી રહ્યો છે, એક બાજુ ઓછો લાગી રહ્યો છે. એ સિવાય કોઈ એક નાક બંધ કરીને આપ શ્વાસ છોડશો જોરથી તો આપણને ખબર પડશે કે એમાંથી ફ્લો કેવો આવી રહ્યો છે. અને બીજી બાજુથી જ્યારે કરશો તો આપણને ખબર પડશે કે બેમાંથી કોઈ એક નાક દ્વારા, કોઈ એક નાસિકા દ્વારા શ્વાસ વધુ ગતિથી આવી રહ્યો છે, જ્યારે બીજી બાજુથી અવરોધાઈને આવી રહ્યો છે અથવા બિલકુલ નથી આવી રહ્યો. તો જે બાજુ શ્વાસ તમારો વધારે ગતિથી આવી રહ્યો હોય એ આપનો સ્વર ચાલુ છે, અને જે બંધ છે અથવા તો ખૂબ જ ઓછો આવી રહ્યો છે એ નાડી આપની ઇનએક્ટિવ છે, મતલબ કે બંધ છે. આ બધું જ તો બરાબર છે, પણ સૌથી સરળ જે વસ્તુ છે, સંશોધનના આધારે જો કોઈ વસ્તુ છે, એ હું ખૂબ જ સરળ પ્રેક્ટિસ આપણને બતાવું છું જે નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ કરી શકે છે. તો સૌથી સરળ ટેકનિક સમજવા માટે આપણે આવા 2 નાના પેપરના ટુકડા લઈ લેવાના છે મિત્ર, અને એને નાકની બિલકુલ નીચે રાખવાના છે ને પછી શ્વાસ છોડવાનો છે. આ ડેમો આપ જોઈ લો એટલે આપણને ખ્યાલ આવશે. આપ જોઈ રહ્યા છો કે મારી જમણી બાજુનું પેપર જે છે એ કાગળ વધારે નીચે જઈ રહ્યું છે. એનો મતલબ કે જમણી નાડીનો શ્વાસની ગતિ વધારે છે, મતલબ કે મારી પિંગલા નાડી, મારી સૂર્ય નાડી ચાલુ છે. તો સૌથી સરળ પ્રેક્ટિસ આ કરવાની. 2 પેપર આપણા હંમેશા મારા પર્સમાં ઓલવેજ હોય જ છે. મને તો હવે ખ્યાલ આવી જ ગયો છે, પણ ક્યારેક એવું લાગે કે ખરેખર ખ્યાલ નથી આવી રહ્યો તો આ રીતે પેપર મૂકીને આપ સમજી શકો છો. તો આ 3-4 સરળ ટેકનિકથી આપ જો સ્વરને સાધી લેશો, આપને જો ખબર પડી જશે કે કયો સ્વર ચાલી રહ્યો છે, તો કયું કાર્ય સ્વર પ્રમાણે કરવું એ જાણી લીધા પછી આપ આને ખૂબ સારી રીતે ઉપયોગમાં લઈ શકશો. હવે સર, તમે કીધું કે કયું કાર્ય સ્વર પ્રમાણે કરવું, એનો મતલબ છે કે આપણે દિવસમાં જે અલગ અલગ કાર્યો કરતા હોઈએ છીએ ને એ દરેક કાર્યનો એક સ્પેસિફિક સ્વર જોડાયેલો હશે કે આ કાર્ય વખતે આ સ્વર હોવો જોઈએ. હવે એને લઈને સરને હું દરેક પ્રશ્ન પૂછવાનો છું જે હું આગળ પૂછવાનો છું. પણ જો આ વિડીયો પતી જાય એના પછી તમને એવું લાગે છે કે મારે સ્વર સાયન્સને લઈને હજુ પણ વધુ માહિતી લેવી છે, તો સરનો એક બહુ જ અમેઝિંગ કોર્સ છે 8 વિડીયોનો લાઈવ ગુરુકુલ ઉપર, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. અગર સ્વર સાયન્સને લઈને વધુ માહિતી જોઈતી હોય તો એ કોર્સ તમે આખો જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, એ લિંક
લિંક પરથી જોઈ લેજો. હવે સર કઈ એક્ટિવિટીમાં કયો સ્વર જોઈએ એ પૂછું એની પહેલા મારે એ જાણવું છે કે અગર મારો જે સ્વર ચાલુ છે એ મારે બદલવો હોય તો એ બદલવા માટે શું પ્રોસેસ છે? તો આ થઈ પ્રોસેસ નંબર 2. પહેલો પ્રોસેસ છે કે પહેલાં જાણવું કયો સ્વર છે. પછી આપણે સમજી લીધું કે મારી ચંદ્ર નાડી ચાલે છે કે સૂર્ય નાડી ચાલે છે, અને આપણને કાર્ય કોઈ માનો કે સૂર્યનું કરવું છે, જે આગળ આપણે કહીએ છીએ કયું કાર્ય કયા નાડીનું છે, તો જે તમારે કાર્ય કરવું છે એનાથી વિપરીત નાડું ચાલુ હોય તો એ બદલવા માટે જે છે એ કેટલીક ટેકનિક છે. જૂના જમાનામાં જો આપને ખબર હોય તો હજી સૌરાષ્ટ્રમાં પણ ઘણા લોકો કરે છે, અને હોટલમાં પણ જો આપણે જમવા જતા ત્યારે ખ્યાલ હતો કે જ્યારે આપણે નીચે બેસીએ ને ત્યારે જમતી વખતે ઢીચણિયું રાખતા, એક લાકડાનું ઢીચણિયું આવતું. એ જ્યારે નીચે બેઠા હોય ને ત્યારે જમણા પગની નીચે મૂકી દેવામાં આવતું, જેથી તમારો પગ જમણો ઊંચો રહે અને વજન તમારું ડાબી બાજુ શિફ્ટ થઈ જાય. આવું કરવાથી તમારી ચંદ્ર નાડીની જગ્યાએ સૂર્ય નાડી ચાલુ થઈ જાય. એનો મતલબ કે બોડી વેઇટ જે બાજુ હશે એ બાજુની વિપરીત બાજુ તમારી સ્વર ચાલુ થશે. તો તમે બોડીનો વેટ છે, માનો કે હું અત્યારે આમ બેઠો છું ને આખો વજન હું આમ ડાબી બાજુ લઈ લઉં મારા બોડીનો, તો મારી જમણી નાડું એટલે સૂર્ય નાડી ચાલુ થઈ જશે. અને બોડી વેટ શિફ્ટ કરીને હું જમણી બાજુ લઈ લઉં છું અને આમ બેસું છું તો મારો ડાબો સ્વર એટલે કે ઈડા ચાલુ થઈ જશે. એ સિવાય તમે સરળતાથી એ પણ કરી શકો કે જે ચાલુ હોય સ્વર, માનો કે મારો સૂર્ય સ્વર ચાલુ છે તો હું એને થોડી વાર દબાવી રાખીશ અને જમણી બાજુથી જગ્યાએ ડાબી બાજુથી સ્વર લેવાનો, શ્વાસ લેવાનું ચાલુ કરીશ તો થોડા જ સમયમાં મારી સૂર્ય નાડી પણ ચાલુ થઈ જશે. આમ જે એક્ટિવ હોય એને દબાવી રાખશો તો પણ થઈ જશે. એ સિવાય પહેલાં આપણે સાંભળ્યું હશે કે જમ્યા પછી ડાબા પડખે સૂઈ જવું. ડાબા પડખે સૂઈ જવાથી જમણી નાડી ચાલુ થાય, જમણા પડખે સૂઈ જવાથી ડાબી નાડી ચાલુ થાય. સિવાય જો આપ ડાબા પગે જમ્પ કરશો એક જ પગે તો જમણી નાડી ચાલુ થશે, અને ડાબા પગની જગ્યાએ જમણા પગે જમ્પ કરશો તો ડાબી નાડી. ટૂંકમાં જે પગ ઉપર જમ્પ કરશો એની વિપરીત નાડી એક્ટિવ થઈ જશે. પણ આ બધાથી સરળ જે એક ટેકનિક છે, શાસ્ત્રોમાં ટેકનિક જે લખી છે એમાં એવું છે કે આ જમણો હાથ છે એને તમે અંગૂઠાથી આમ કરી અને ડાબી બાજુ આમ ભરાવી દો તો તમારી જમણી નાડી એક્ટિવ થઈ જાય, અને આમ કરીને તમે જમણી બાજુ ભરાવો, થોડી વારમાં ડાબી નાડી એક્ટિવ થઈ જાય. પણ આ બધું લોક જગ્યાએ તમે કરો, સામાન્ય પ્રજાની વચ્ચે તમે કરો તો તમે એવા લાગો. એના માટે મેં એક સરળ ટેકનિક શોધી છે કે તમારે શું કરવાનું કે ગુંજભાઈ આવો એક ટેનિસ બોલ આવે, આવો એક ટેનિસ બોલ રાખવાનો આપે, અને આપણે કરવાનું શું કે સૂર્ય નાડી તમારે એક્ટિવ કરવી છે તો ડાબા બગલમાં ડાબી બાજુમાં આ બોલને તમારે થોડી વાર દબાવી રાખવાનો, એટલે 1 કે 2 મિનિટમાં તમારો જમણો એટલે કે સૂર્ય સ્વર ચાલુ થઈ જશે. અને તમારે જો જમણી બાજુની જગ્યાએ ડાબી બાજુ ચલાવવાનું હોય તો તમે જમણી બાજુ આ બોલ રાખીને દબાવી રાખશો, 1 કે 2 મિનિટમાં તમારી ડાબી બાજુ એટલે કે તમારી ઈડા નાડી ચાલુ થઈ જશે. આ સૌથી સરળ ટેકનિક છે. તો હવે સર મેઇન પ્રશ્ન પર આવીએ છીએ કે ઈડા, પિંગળા અને સુષુમ્ના આ 3 નાડી છે, તો કઈ એક્ટિવિટીમાં કઈ નાડી એક્ટિવ હોવી જોઈએ? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ખૂબ ધ્યાનથી સાંભળજો. તમારી જ્યારે ઈડા નાડી ચાલુ હોય એનો મતલબ કે ચંદ્ર છે, એના નામમાં જ એના ગુણ રહેલા છે. ચંદ્ર એટલે શીતળતા, એટલે જેટલા પણ સૌમ્ય કાર્યો છે, જેટલા પણ માનસિક તમારી સ્થિરતાના કાર્યો છે, એવા બધા જ કાર્ય, જેવું કે ભણવું, જેવી રીતે કે કોઈ તમારે કંઈક વિચારીને કંઈ યાદ કરવું છે, લગ્ન કરવાનું પણ સૌમ્ય કાર્ય છે, તમારે કોઈ મંગલ પ્રવેશ કરવાનો હોય તો સૌમ્ય કાર્ય છે, તમારે કોઈ જગ્યાએ ઓથ લેવાની હોય તો એ સૌમ્ય કાર્ય છે, કોઈ એગ્રીમેન્ટ કરવાનો હોય તો આ બધા જેની અંદર તમારે શાંત ચિત્તની જરૂર છે એ બધામાં તમારે ચંદ્ર નાડી જોઈએ. અને સૂર્ય નાડી ત્યારે જોઈએ જ્યારે તમારે કોઈ ઉગ્ર કાર્ય કરવાના છે. તમે માનો કે તમે ગુંજભાઈ જીમમાં જાઓ છો તો એમાં તમારે એનર્જી જોઈએ. તમે ઘોડેસવારી કરો છો, કોઈ યુદ્ધ કરવાનું હોય કે કોઈ 50, માનો કે હું અત્યારે બેઠો છું તો મારે અત્યારે એનર્જીની ખૂબ જરૂર છે તો મારી સૂર્ય નાડી જોઈએ. હું 50 વ્યક્તિ કે 100-500 વ્યક્તિની વચ્ચે લેક્ચર આપતો હોય તો મારી સૂર્ય નાડી જોઈએ, તો મારી એનર્જી પણ વધારે રહેશે, લોકો મને સારી રીતે સાંભળશે પણ ખરા. તો આવા બધા જે કાર્યો છે એ બધા કાર્યોમાં જ્યાં ઉર્જાની જરૂર છે ત્યાં તમારે પિંગલા એટલે કે સૂર્ય નાડી જોઈએ. અને સુષુમ્ના નાડી એ નાડી એવી છે કે એ નાડી જ્યારે ચાલતી હોય કુંજભાઈ ત્યારે તમારે ક્યારેય પણ કોઈ દુન્યવી એટલે મટીરિયલિસ્ટિક કાર્ય કરવું જોઈએ નહીં. એ વખતે ફક્ત તમે ઈશ્વરનું ધ્યાન કરી શકો, તમે પ્રાણાયામ કરી શકો, તમે બેસીને સૌથી સારું કામ છે કે વિશ્વના કલ્યાણ માટે તમે વિચારી શકો. સ્વમાંથી પરમાર્થ તરફના વિચારો કરવા માટેનું નાડી જો કોઈ ચાલુ હોય તો એ છે સુષુમ્ના. સુષુમ્ના નાડી ચાલી હોય ત્યારે ઘરની બહાર પણ નીકળવું નહીં, બેસી જવું, પ્રાણાયામ કરવો, લોકોના કલ્યાણની પ્રાર્થના કરવી. અને તમારી જ્યારે નાડી બદલાય
ત્યારે ઘરની બહાર નીકળવું, અને ના બદલાય તો પેલો બોલ મેં જે કહ્યો છે એ જે નાડી ચાલુ કરવી હોય એની વિપરીત બાજુ ભરાવી અને જ્યારે નાડું જ ચાલુ થાય ત્યારે ઘરની બહાર નીકળવું. પણ સુષુમ્ના નાડી વખતે કોઈ પણ કાર્ય દુન્યવી કરવું નહીં, કોઈ એગ્રીમેન્ટ કરવાનો હોય, કોઈ પણ સંસારિક કાર્ય આપે જ્યારે સુષુમ્ના નાડી ચાલી હોય ત્યારે કરવાનું નથી. આ આત્મા તરફથી તમને સંદેશ મળે છે. તમારા શરીરમાં રહેલી જ ભવિષ્યવાણીની જે આ શક્તિ તમને આપી છે એ સુષુમ્ના નાડી દ્વારા તમને મળે છે. એટલે સુષુમ્ના નાડી ચાલતું હોય ત્યારે શાંત બેસી ચીલ કરવાનું, બીજું કંઈ જ નહીં કરવાનું. કશું જ નહીં કરવાનું. ઓકે, હવે સર મારે હેલ્થ ઇશ્યુઝને લઈને સમજવું હતું. તમે મને થોડી વાર પહેલાં કીધું હતું સ્ટાર્ટિંગમાં કે હેલ્થના ઘણા બધા ઇશ્યુઝ હોય, એમાં આપણને આ સ્વરનું સાયન્સ છે એ હેલ્પ કરી શકે. એ કઈ રીતે હેલ્પ કરતું હોય છે? ચોક્કસ. પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં સમજી લો કે જે પેલા કાર્યો કયા ને એમાં ભોજન તમારે છે સૂર્યનાડીમાં કરવાનું અને પ્રવાહી છે ચંદ્રનાડીમાં કરવાનું. દિવસે તમારી ચંદ્રનાડી ચાલવું જોઈએ અને રાત્રે તમારી સૂર્યનાડી ચાલવી જોઈએ. હવે સ્વાસ્થ્ય માટે બેસ્ટ વસ્તુ ત્યારે જ તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે જ્યારે તમે ઊંઘ જે છે એ સૂર્યનાડીમાં લો, ભોજન જે છે એ તમે સૂર્યનાડીમાં કરો તો તમારું શરીર સારું રહે, તમારું પાચન પણ સારું રહે. અને શરીર તમારું સારું નથી રહ્યું એનો મતલબ કે તમારી રાત્રે ચંદ્ર ચાલે છે અને દિવસે સૂર્ય ચાલે છે, જમતી વખતે સૂર્યની જગ્યાએ ચંદ્ર ચાલે છે. આમ જે એક્ટિવિટી જે સ્વરમાં ચાલવી જોઈએ એની જગ્યાએ વિપરીત ચાલતી હોય તો એ શરીરમાં આધિ વ્યાધિ ઉપાધિઓ લાવી શકે છે. હવે સર આ સ્વરમાં જે ચાલુ હોય આમાં એવું કોઈ સ્પેસિફિક ટાઈમ હોય કે આટલા ટાઈમમાં ચેન્જ થાય કે પછી નેચરલી ચેન્જ થાય કે આપણે ચેન્જ કરીએ ત્યારે જ થતી હોય છે? ચોક્કસ. આ સૌથી અગત્યનો પ્રશ્ન આ છે. આપણી જે શરીરની રચના છે એ રચનામાં આપણને જે આ સ્વર આપ્યો છે ભગવાને, બે નાસિકાઓ, એ દરેક સ્વર તમારો જે છે એ એવું અનુભવથી જણાવ્યું છે અને શાસ્ત્રોમાં પણ એનો ઉલ્લેખ છે કે 58 મિનિટથી 1 મિનિટ અને 1 કલાક અને 30 મિનિટ સુધી વધુમાં વધુ ચાલે નોર્મલ માણસની. એટલે 1 કલાકથી 1.5 કલાક સુધી તમારી એક નાડી ચાલે અને પછી એ સૂર્ય હોય તો એ ચંદ્ર તરફ જાય. પણ જ્યારે બદલાય, જ્યારે ટ્રાન્ઝિશન થાય ત્યારે થોડી સેકન્ડો માટે આપની જે છે એ સુષુમ્ના નાડી ચાલે છે અને પછી થોડી વાર સુષુમ્ના રહેશે. કોઈની 1 મિનિટ રહી શકે, કોઈની 20-25 સેકન્ડ રહી શકે અને પછી એ નાડી બદલાય. આમ કોઈ પણ એક સ્વર જે છે 1 કલાકથી 1.5 કલાક ચાલે, પછી એ થોડા સમય માટે સુષુમ્ના બને અને પછી એ ચંદ્ર હોય તો સૂર્યમાં જાય અને સૂર્ય હોય તો ચંદ્રમાં જાય. ફક્ત સવારના ટાઈમે સુષુમ્ના થોડી વધારે ચાલે અને રાત્રે સૂર્યાસ્ત જ્યારે થવાનો હોય સાંજે ત્યારે થોડી સુષુમ્નાનો સમય આપનો લાંબો રહી શકે. પરંતુ જે લોકો ધ્યાનીઓ હોય, જે લોકો યોગીઓ હોય, જે લોકો સાધકો હોય એમની સૌથી વધુ સુષુમ્ના નાડી ચાલુ હોય. હવે સર નેક્સ્ટ પ્રશ્ન હું તમને પૂછવાનો છું અલગ અલગ હેલ્થ કન્ડિશન્સને લઈને કે એ આપણે રિવર્સ કઈ રીતે કરી શકીએ. પણ એની પહેલાં મારે તો એક જનરલ દિવસની દિનચર્યામાં મારે જાણવું છે કે આખા દિવસમાં તમે કઈ ટીપ આપો છો કે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું આ બ્રીથિંગમાં જેનાથી આપણને કોઈ તકલીફ આવે જ નહીં? આ પ્રશ્નનો જવાબ ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે જો આ જવાબ સાંભળીને જો અપનાવી લીધું તો જીવન ધન્ય થઈ જશે. તો શું કરવાનું? સૌથી પહેલાં સવારે ઉઠવાનું તો ચેક કરવાની આપણી કઈ નાડી ચાલુ છે. એ નાડી જે ચાલુ હોય, માનો કે હું ઉઠ્યો છું ને મારી ચંદ્ર નાડી ચાલુ છે તો મારે પ્રયત્ન એ કરવાનો કે સવારે ઉઠીને પહેલાં તો આપણે ઈશ્વરનો આભાર તો માનવો જ જોઈએ. 2 હાથ જોડીને 1-2 મિનિટ જે આપણે ઈશ્વર દેવી દેવતાને માનતા હોય એનો આભાર માનવાનો. પછી જ્યારે આપણે પહેલો પગ નીચે મૂકીએ છીએ જમીન ઉપર પલંગમાંથી ત્યારે એ શ્વાસ ભરીને મૂકવાનો. શ્વાસ ભરીને કોઈ પણ કાર્ય કરવાનું સ્વર વિજ્ઞાનમાં ખૂબ મહત્વ છે. તો સૌ પહેલાં શ્વાસ ભરીને પહેલો પગ તમારે એ બાજુનો મૂકવાનો જે બાજુની નાડી ચાલુ હોય. તો તમારી ચંદ્ર ચાલુ હોય તો પહેલો પગ ડાબો મૂકવાનો, શ્વાસ ભરેલો રાખવાનો. એ વખતે તમે તમારી કોઈ ઈચ્છાને ભરી પણ શકો છો તો ઈચ્છા પૂરી થઈ જશે. પછી તમારે શ્વાસ ભરેલો રાખીને જ બીજો પગ જમીન ઉપર મૂકવાનો અને પછી તમારે તમારો જે શ્વાસ છે એ બંને પગ નીચે મૂક્યા પછી એ ફોર્સથી સામે હાથ ફેંકીને તમારે શ્વાસ છોડવાનો છે. તો આ તો થયું દિવસે ઉઠીને પહેલું કામ તમારે શું કરવાનું. આ પહેલો જે પ્રયોગ છે એ દિવસને સફળ બનાવવા માટેનું પ્રથમ પગથિયું છે. આ થઈ ગયું. પછી પહેલું કામ જ્યારે જો આપ નાહવાનું કે કરતા હોય અથવા તો શૌચ જતા હોય તો શૌચાલય જતા હોય તો સૌ પહેલાં આપે એ જોવાનું કે આપની સૂર્યનાડી ચાલુ હોય. શૌચાલય વખતે સૂર્યનાડી ચાલુ હોવું જરૂરી છે અને મૂત્ર વિસર્જન એટલે કે યુરિન કરવા જતા હોય તો તમારી ચંદ્રનાડી જરૂરી છે. પણ સૌ પહેલાં સવારે ઉઠીને જતા હોય ત્યારે જો બંને ક્રિયાઓ સાથે હોય ગુંજભાઈ ત્યારે તમારી સૂર્યનાડી હશે અને બંને કાર્ય ચાલુ હશે તો પણ કંઈ વાંધો નથી. આમ
શૌચ વખતે તમારી સૂર્યનાડી, યુરિનેશન વખતે ચંદ્રનાડી. આ બે કામ થયા. પછી માનો કે આપ નાહવા જાઓ છો તો નહાતી વખતે આપની સૂર્યનાડી જરૂરી છે, કારણ કે બોડીની જે હીટ જનરેટ થાય એ તમારા શરીરના ટેમ્પરેચરને ડાઉન બહુ નહીં થવા દે. ખાસ કરીને શિયાળામાં તો સૂર્યનાડીમાં સ્નાન કરવું જોઈએ. એના પછી આપ નાસ્તો કરો છો કે લંચ કરી લો છો કે રાત્રે ડિનર કરો છો, તો ભોજન ગ્રહણ જે પણ કરો છો આપ, એ જે ઘન પદાર્થ છે, સોલિડ ફૂડ છે, એ બધો આપણે સૂર્યનાડીમાં કરવો જોઈએ. અને કોઈને ઉપવાસ હોય કે કોઈ પ્રવાહી ખોરાક લેતા હોય, કોઈ જ્યુસ હોય, કોઈ સ્મૂધી હોય, એ આપણે હંમેશા ચંદ્રનાડીમાં લેવું જોઈએ. તો ભોજનમાં ખાસ ધ્યાન રાખવાનું, તમારે સૂર્યનાડીમાં લેવાનું, પ્રવાહી ભોજન હોય તો ચંદ્રનાડીમાં લેવાનું. આ 3 કામ થયા. એના પછી તમે ઘરની બહાર નીકળો છો તો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ ઘરની બહાર નીકળો, સ્વર ચેક કરવાનો. જે બાજુની નાડી તમારી ચાલુ હોય એ બાજુનો પગ શ્વાસ લઈને, આ બ્રહ્માસ્ત્ર, આ મૂળ ફંડામેન્ટલ નિયમ યાદ રાખવાનો, શ્વાસ લઈને કામ કરવાનું. તો જ્યારે ઘરની બહાર નીકળતી વખતે તમે પહેલો પગ મૂકો છો તો એ જે બાજુની નાડી એક્ટિવ હોય એ પગ પહેલાં મૂકવાનો, ડાબા જમણામાં નહીં પડવાનું. સ્વર ચાલુ હોય એ પગ મૂકવાનો અને પછી એ વખતે શ્વાસ ભરેલો રાખવાનો, બીજો પગ મૂકવાનો, પછી શ્વાસ છોડીને ઘરની બહાર નીકળવાનું. એ વખતે પણ તમે પોતાની ઈચ્છા ભરી શકો છો. કોઈ સ્પેસિફિક કામ માટે તમે જઈ રહ્યા હોય, કોઈ ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હોય, કોઈ પૈસા લેવા માટે જઈ રહ્યા હોય, ત્યારે શ્વાસ ભરીને તમે એવું વિચારી શકો છો કે ઈશ્વરની કૃપાથી મારું કાર્ય સફળ થઈ ગયું છે. અને પછી એ શ્વાસ અંદર ભરી રાખવાનો. મણિપુર ચક્ર આપણું જે છે નાભી પાસે, ત્યાં સુધી શ્વાસ લઈ જવાનો અને મિનિમમ 9 સેકન્ડ એ શ્વાસ રોકવાનો. પછી આપ એ બીજો પગ મૂકીને શ્વાસ છોડીને તમે ઘરની બહાર નીકળી શકો છો. છેલ્લે જ્યારે ઘરમાં પરત આવો અથવા કોઈના ત્યાં જઈ પણ રહ્યા છો તો એના ત્યાં પણ સ્વર આધારિત પગ તમારે મૂકવાનો. અને ઘરમાં જ્યારે પરત આવો છો ત્યારે પણ તમારે સ્વર આધારિત જ પગ મૂકવાનો, શ્વાસ લઈને મૂકવાનો, બીજો પગ મૂકીને પછી શ્વાસ છોડવાનો. અને રાત્રે સૂતી વખતે તમારી સૂર્યનાડી ચાલુ હોવી જોઈએ. આ નાના મોટા જે મેં આપને કામ દિવસ દરમિયાન બતાવ્યા છે એને હું સ્વર દિનચર્યા કહું છું. જો આ સ્વર દિનચર્યા આપે સંભાળી લીધી, આને સમજી લીધું અને આ પ્રમાણે કરી લીધું તો હું એવું માનું છું કે ઈશ્વરમાં શ્રદ્ધા, બાધાઓ તો એ બધું જ કરવાનું, પણ સૌથી મોટી બાધા જો હોય તો એ સ્વરની છે. જો સ્વરની બાધા રાખી લીધી અને એ પ્રમાણે સ્વરના મેં દિનચર્યાના જે નાના મોટા કામો સમજાવ્યા એ કરી લીધા તો આપને દરેક કાર્યમાં સફળતા મળી જ જશે. હવે સર, ટૂંકમાં હું તમને એક હેલ્થની વાત કરું છું અને હેલ્થની પ્રોબ્લેમ્સ કઈ રીતે રિવર્સ કરી શકીએ એ પૂછવા માંગુ છું. તો માની લો કોઈને માથા દુખવાની પ્રોબ્લેમ હોય કે માઇગ્રેનની તકલીફ હોય તો એ સ્વર સાયન્સથી કઈ રીતે દૂર થઈ શકે? કોઈ પણ પ્રકારનો દુખાવાનો હોય, પેટનો દુખાવો હોય, સાંધાનો દુખાવાનો હોય કે માથાનો દુખાવો હોય, જ્યારે પણ આપણને એમ લાગે કે આ દુખાવો આપણને થયો છે ત્યારે જે નાડી ચાલુ હોય, ગુંજભાઈ આ બ્રહ્માસ્ત્ર છે, જે નાડી ચાલુ હોય એનાથી વિપરીત નાડી ચાલુ કરો એટલે એ દુખાવો ગમે તેવો હશે એ ઓછો થવા માંડશે અને એ દૂર પણ થઈ શકે છે. તો દુખાવો દૂર કરવા માટે બેસ્ટ રેમેડી છે, સૂર્ય ચાલુ હોય તો એને ચંદ્ર ચાલુ કરી દો અને ચંદ્ર ચાલુ હોય તો એને સૂર્ય ચાલુ કરી દો. અને સ્વર કેમ બદલો એની ટેકનિક મેં આપણી બોલવાળી અથવા સિવાય બીજી 2-3 ટેકનિક આપણે શીખવાડી છે. પછી અગર પેટની તકલીફો છે કોઈને, એ કઈ રીતે આપણે સ્વર સાયન્સથી દૂર કરી શકીએ? જો એમાં બહુ લાંબા માથાકૂટમાં ના પડવું હોય તો 2 જ વસ્તુ કરવાની. પેટની કોઈ પણ તકલીફ હોય તો જમતી વખતે બોલ અહીંયા ડાબી બાજુ ભરાઈને બેસી જવાનું અને શૌચક્રિયામાં જાઓ ત્યારે બોલ ડાબી બાજુ ભરાઈ જવું. આ 2 કાર્ય કરવામાં જો આમ તો સ્વર રૂટીન તમે કરો તો કોઈ સવાલ જ નથી, કોઈ પ્રોબ્લેમ ના થાય, પણ કશું જ ના થાય. 2 વસ્તુ યાદ રાખતો, ભોજન કરતી વખતે અને શૌચ વખતે જો આપે બોલ અહીંયા ભરાવ્યો, મતલબ કે સૂર્યનાડી એક્ટિવ હોય ત્યારે આ 2 કાર્ય કર્યા તો પેટને લગતી કોઈ પણ પ્રોબ્લેમ આપણને ક્યારે રહેશે નહીં. જો નહીં હોય તો થશે નહીં અને થઈ હશે તો મટી જશે. ઊંઘ અગર નથી આવતી કોઈને તો એ સ્વર સાયન્સથી કેવી રીતે દૂર? જો ઊંઘ ત્યારે જ ના આવે જ્યારે તમે બહુ જ વિચારો કરતા હોય, તમારી સૂર્યનાડી ખૂબ વધારે પડતી એક્ટિવ હોય, તમે બહુ જ વિચાર કરતા હોય, તમારું મગજ થાકેલું હોય ને શરીર શાંત હોય. ઊંઘ ત્યારે આવે જ્યારે શરીર થાકેલું હોય ને મગજ શાંત હોય. તો એના માટે બેસ્ટ વસ્તુ છે, સૂતા પહેલાં ડીપ બ્રિધિંગ કરો 3 વખત. જે ઈશ્વરને યાદ કરતા હોય એને યાદ કરો, માતા પિતાને યાદ કરો, બધાનો ધન્યવાદ કરો, જેને તમારી કંઈ ભૂલ હોય તો માફી માંગો. માનસિક રીતે હળવા થઈ જાઓ. બધા જ જે મગજની અંદર ભાર હોય એને દૂર કરી દો. એના માટે ગ્રેટિટ્યૂડ અને ફોરગિવનેસની પ્રેક્ટિસ કરો. 3 વખત ડીપ બ્રિધિંગ કરો અને જેટલું પણ હોલ્ડ કરી શકો, અડધો મિનિટ એટલું શ્વાસને હોલ્ડ કરો અને સૂર્યનાડી એક્ટિવ તમારી હોય એ રીતે સૂઈ જાઓ. અને તેમ છતાંય ઊંઘ ના આવતી હોય તો સ્વર બદલીને સૂઈ જાઓ તો ઊંઘ આપને સારી આવશે. પછી અગર ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે થાઇરોઇડ
થાઇરોઇડ જેવા ક્રોનિક રોગ છે જેની દવાઓ રોજે લેવી જ પડે છે, એને આપણે સ્વર સાયન્સથી કેવી રીતે રિવર્સ કરી શકીએ? ચોક્કસ. અત્યારે આપણે કેપિટલ બની રહ્યા છીએ ડાયાબિટીસ માટે. તો આવા કોઈ પણ જે ગુંજભાઈએ જે બીમારીઓ કહી એ બીમારીઓમાંથી મુક્ત થવું હોય તો પહેલાં જ વસ્તુ છે કે સ્વર રૂટીન, સ્વર દિનચર્યા જે મેં આપને સમજાવી એ જો આપ ફોલો કરી લેશો. કોઈને પણ ડાયાબિટીસ થયો છે તો એનો મતલબ એ થયું છે કે પેનક્રિયાસ કામ નથી કરી રહ્યું, અને પેનક્રિયાસ કામ નથી કરી રહ્યું એનો મતલબ તમે સ્વર પ્રમાણે જીવન નથી જીવી રહ્યા. તો સવારે સ્વર પ્રમાણે ઉઠો, ભોજન તમે જેટલી પણ વખત લો સ્વર પ્રમાણે લો, કાર્ય જેટલા છે ચંદ્રના ચંદ્રમાં કરો, સૂર્યના સૂર્યમાં કરો, રાત્રે સૂઈ જાઓ સૂર્ય નાડીમાં, અને તમે ભોજન પણ જો એ રીતે કરશો જે તમારા સ્વાસ્થ્યને અનુરૂપ છે. બહારનું વધારે ના ખાઓ અને તમે જંક ફૂડ ઓછું કરી અને સાત્વિક ફૂડ તરફ વળશો અને સ્વરને સાધી લેશો તો ડાયાબિટીસ નહીં, કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીમાંથી પણ તમે મુક્ત થઈ શકો છો. હવે હેલ્થને લાગતા વળગતા પ્રશ્નો તો મેં પૂછ્યા છે. હજુ આ વિડીયો જોયા પછી તમને કોઈ પ્રશ્ન છે અને હજુ સ્વર સાયન્સ સમજવું છે તો લિંક મૂકી છે મેં ડિસ્ક્રિપ્શનમાં. એ લિંક ઉપર સરનો કોર્સ તમે એક્સેસ કરી શકશો. હવે સર હેલ્થનું તો મેં પૂછી લીધું, હવે મારે ભણતરનું પૂછવું છે. એક્ઝામ છે કે ભણીએ છીએ કે પછી કોઈ મોટી જોબની એપ્લિકેશન કરીએ છીએ, ત્યારે આપણે સ્વર સાયન્સને કેવી રીતે યુઝ કરી શકીએ? વિદ્યાર્થીઓને મહેનત કર્યા પછી બી સારા માર્ક્સ નથી આવતા, અથવા તો પરીક્ષામાં બેસતી વખતે આવડતું બધું જ હોય પણ લખતી વખતે બધું ભૂલી જાય છે. આ બધા પ્રોબ્લેમ સ્વર વિજ્ઞાનથી દૂર થઈ જશે. તો કરવાનું શું તમારે? મેં જેમ સમજાવ્યું કે મગજ શાંત રાખવું હોય, બધું જ યાદ રહે એવું કોઈ કામ કરવું હોય તો તમારે ચંદ્ર નાડી એક્ટિવ કરવી જોઈએ. તો જેને પણ અભ્યાસમાં સારા માર્ક્સ લાવવા છે એ ધ્યાન રાખે અને ધ્યાનથી સાંભળે. જેટલા પણ સૌમ્ય સબ્જેક્ટ છે જેને મેમરાઇઝ કરવાના છે, જેને યાદ કરવાના છે, જે ગુજરાતી છે, તમારા સમાજ વિદ્યા છે, જેને યાદ રાખવાના છે, જેમાં કોઈ ગણતરી નથી કરવાની, આવા વિષયો તમારે ચંદ્ર સ્વર ચાલુ હોય ત્યારે તમારે કરવાના. પણ એમાં એ પણ રાખવાનું, જ્યારે પણ તમે બુક ઉઠાવો છો કે પેન તમે લો છો તો તમારી ચંદ્ર નાડી ચાલુ છે એટલે ડાબા હાથથી લેવાની, એને ડાબા બાજુ રાખવાની અને ડાબી બાજુ રાખીને વાંચવાની. અને તમે કંઈ લખી બી રહ્યા છો તો ડાબી બાજુ રાખીને લખવાનું. આવા મેમરાઇઝવાળા જે સબ્જેક્ટ છે એ તમારે ચંદ્ર નાડીમાં અભ્યાસ કરવાનો અને બુક કે નોટ તમારે ડાબી બાજુ રાખવાના. પરંતુ જે ગણિત છે, વિજ્ઞાન છે, એ કોઈ ગણવાના એવા જે વિષયો છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે સ્ટેટિસ્ટિક્સ, એવા જે વિષયો છે જે કેલ્ક્યુલેશન માગે છે, જેમાં લોજિક માગે છે, એમાં સૂર્ય નાડી એક્ટિવ હોવી જોઈએ. અને જ્યારે સૂર્ય નાડી એક્ટિવ હોય ત્યારે જમણા હાથથી પેન ઉપાડવાની, શ્વાસ લઈને, એ તો ખાસ યાદ રાખવાનું. અને પેન કે જે કંઈ નોટ ઉપાડો છો એ જમણા હાથથી ઉપાડો અને આપની જમણી બાજુ રાખીને વાંચવાનું કે લખવાનું આપ શરૂ કરો તો આપને વાંચેલું યાદ પણ આવશે અને ઓછી મહેનતથી આપને સારા માર્ક્સ પણ આવશે. હવે સર આ તો વાંચવાનું કે ભણવાની વાત થઈ, પરીક્ષા આપતી વખતે કે જોબ એપ્લિકેશન વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? જો આપ પરીક્ષા ખંડમાં દાખલ થાઓ અથવા તો આપ ઇન્ટરવ્યૂ માટે દાખલ થાઓ ત્યારે ખાસ આપને એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે પણ આપ પરીક્ષા ખંડમાં દાખલ થાઓ કે સ્કૂલમાં પણ દાખલ થાઓ તો સ્વર પ્રમાણે દાખલ થાઓ. સ્કૂલના કેમ્પસમાં જ્યારે એન્ટર થાઓ છો, ઘરથી બહાર નીકળવાનું તો આપને સમજાવેલું જ છે, પણ જ્યારે કેમ્પસમાં દાખલ થાઓ એના કમ્પાઉન્ડમાં ત્યારે પણ સ્વર પ્રમાણે પગ મૂકો, શ્વાસ ભરીને પછી બીજો પગ મૂકો. ક્લાસમાં પણ એ જ રીતે જાઓ. તમારી બેન્ચ હોય તો પહેલો હાથ પણ એ સ્પર્શ થવો જોઈએ જે બાજુનો સ્વર ચાલે છે. પછી જ્યારે આપ બેઠા છો ત્યારે લખતી વખતે આપનો સૂર્ય સ્વર ચાલુ હોય તો સારું છે, નહીં તો જે સ્વર ચાલુ હોય એ બાજુથી જ આપણે જે પેલું પ્રશ્નપત્ર હોય એ લેવાનું કે પુરવણી હોય એ લેવાની, પેન લેવાની અને પહેલો જે તમારો લખવાનો પહેલો જે અક્ષર છે એ શ્વાસ ભરીને તમારે લખવાનો. જે બાજુ સ્વર હોય એ બાજુ તમારે નોટ, પુરવણી કે પ્રશ્નપત્ર રાખવાનું અને પછી લખવાનું. આટલું જો કરશો અને એના પછી પેપર લખ્યા પછી પણ જ્યારે તમે શિક્ષકને પરત પેપર આપો છો તો એ પેપર પણ એ જ હાથથી આપવાનું જે બાજુનો સ્વર ચાલુ હોય, અને આપતી વખતે પણ શ્વાસ ભરીને આપે આપશો તો એ પ્રશ્નપત્ર આપનું ખૂબ સારું જશે. હવે રહી વાત ઇન્ટરવ્યૂની, તો જો પરીક્ષા તમારે લેખિત હોય તો જે અત્યારે આના પહેલાં વાત કરી એ પ્રમાણે પરીક્ષા આપવાની છે. પણ ઓરલ તમારી જો કોઈ પરીક્ષા હોય તો જ્યારે તમે પરીક્ષા ખંડમાં એન્ટર થાઓ છો ત્યારે તમારે એન્ટર થતી વખતે પણ તમારે નાડી ચેક કરવાની છે. ને એ વખતે સૂર્ય નાડી હશે તો ખૂબ લાભ થશે, તમે બદલીને જઈ શકો છો. પણ ના થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જે નાડી ચાલુ હોય એ પગ તમારે અંદર મૂકીને જવાનું છે, શ્વાસ લઈને, પછી બીજો પગ મૂકવાનો છે. ને જ્યારે તમે ખુરશીમાં બેસો ત્યારે હાથ પણ તમારે ખુરશીને એ અડાડવાનો છે જે બાજુનો સ્વર ચાલુ હોય. પછી જ્યારે તમે બેસો ત્યારે સૌથી અગત્યનું છે તમારે એ ધ્યાન રાખવાનું છે કે જે વ્યક્તિ તમને પ્રશ્ન પૂછી રહ્યા છે, કદાચ 2-4 વ્યક્તિ પણ સામે હોઈ શકે છે, તો કોશિશ એ કરવાની કે જે વ્યક્તિ તમને પૂછે છે એ વ્યક્તિ તમારી સૂર્ય નાડી ચાલુ હોય તો જમણી બાજુ હોય અને જો ચંદ્ર નાડી ચાલુ હોય તો એ વ્યક્તિ તમારી ડાબી બાજુ હોય. મતલબ કે
પ્રશ્ન પૂછનાર વ્યક્તિ તમારી જે નાડી ચાલુ હોય એ તરફ હોવું જોઈએ. હવે આપણે એમ વિચારીએ કે આવું તો કેવી રીતે થાય, તો રિવોલ્વિંગ ચેર હોય તો ચેર થોડી ફેરવી અને આપણું જે નોસ્ટ્રીલ છે એને એ રીતે લાવવાનું જેથી આપણી વ્યક્તિ જે છે કાં તો જમણી બાજુ આવે કાં તો ડાબી બાજુ આવે. મતલબ પ્રશ્ન પૂછનાર વ્યક્તિ તમારી જે નાડી ચાલુ હોય એ તરફ રહેશે તો તમારું એ ઇન્ટરવ્યૂ સફળ થવાની શક્યતાઓ ઘણી વધી જશે. હવે સર મારે નેક્સ્ટ પ્રશ્ન લગ્ન જીવનને લઈને છે કે આ સ્વર વિજ્ઞાન મેરિડ લાઈફમાં આપણને હેપી રાખવા માટે કોઈ હેલ્પ કરી શકે? જો અત્યારે લગ્ન જીવનમાં ખૂબ જ પ્રશ્નો હોય છે, મારી જોડે પણ ઘણા પ્રશ્નો આવે છે, તો આપના લગ્ન થવાના હોય તો ખાસ ધ્યાન રાખજો. અને જે પણ પંડિત મિત્રો, જે પણ બ્રાહ્મણ મિત્રો મારા જે આ લગ્ન કરાવી રહ્યા છે એ પણ જો સાંભળતા હોય તો આ ખૂબ જ સાંભળવા જેવો વિષય છે કે જ્યારે પણ લગ્ન કરો ત્યારે ચંદ્ર નાડી ચાલવી જોઈએ. તો લગ્નમાં જે મુખ્ય વિધિ હોય, માનો કે ફેરા ફરવાના છે ગુંજભાઈ, એના પછી હસ્તમેળાપ છે, તો એ વખતે તમારી ચંદ્ર નાડી ચાલુ હોવી જોઈએ. બોલનો ઉપયોગ કરી શકો છો, વજન માટે એક બાજુનો પગ ઊંચો રાખી શકો છો. એ વખતે લગ્ન વખતે કૂદશો તો સારું નહીં લાગે, પણ બોલવાળી સિસ્ટમ તમે કરશો તો તમારી ચંદ્ર નાડી ચાલુ થઈ જશે. આટલું જ ખાલી ધ્યાનમાં રાખીને જો ફેરા આ રીતે ફરશો તમે, અને તમે જો હસ્તમેળાપ એ રીતે કરશો, અને પછી સૌથી અગત્યનું છે ઘર પ્રવેશ. જ્યારે નવવધુ ઘરમાં પ્રવેશે છે ત્યારે આપણે જમણો પગ શુભ માનીએ છીએ, પણ મિત્રો સ્વર વિજ્ઞાન એનાથી સાવ અલગ કહે છે કે જે સ્વર ચાલતો હોય એ સ્વરથી તમે પહેલા પગ મૂકશો શ્વાસ ભરીને, અને પછી બીજો પગ મૂકીને તમે શ્વાસ છોડશો, એમાં ચંદ્ર સ્વર ચાલુ હોય તો અતિ ઉત્તમ છે. જો ના હોય અને ના બદલી શકતા હોય તો સૂર્ય સ્વર હોય તોય વાંધો નથી, પણ કોશિશ એ કરવાની નવવધુએ કે જ્યારે પણ એ પહેલો પગ એ ઘરમાં મૂકે છે ત્યારે સ્વર જે ચાલુ હોય એ પગ પહેલાં મૂકે શ્વાસ ભરીને. એ વખતે ઈચ્છા પણ એ ભરી શકે છે કે મારું લગ્ન જીવન ખૂબ સુખદાયી અને મંગલમય છે, અને પછી બીજો પગ મૂકીને શ્વાસ છોડીને જો એ નવવધુ ઘરમાં પ્રવેશ કરશે તો લગ્ન જીવન સારું તો ટકશે, પણ મધુર પણ હશે ને મજબૂત પણ હશે. પછી અગર લગ્ન પછી અગર બાળક લાવવામાં કોઈ તકલીફો થતી હોય, ઇનફર્ટિલિટી છે કે એવું કશું છે, તો સ્વર સાયન્સ કેવી રીતે હેલ્પ કરે? નિસંતાન દંપતીઓ માટે સ્વર વિજ્ઞાન એ આશીર્વાદ રૂપ કામ કરી શકે છે, કારણ કે આ શિવજીનો પ્રસાદ છે. શિવજીએ માં પાર્વતીને આપેલો આ પ્રસાદ છે જે આપણા સુધી પહોંચી રહ્યો છે. તો નિસંતાન જે યુવતીઓ છે, જે યુવાનો છે, જે કપલ છે, એ લોકો જો સ્વર પ્રમાણે આને કરશે, પણ એના માટે કોઈ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. અત્યારે હું ખાલી પ્રાથમિક માર્ગદર્શન આપી શકું કે પુરુષનો સંબંધ બાંધતી વખતે સૂર્ય સ્વર ચાલુ હોવું જોઈએ અને સ્ત્રીનો ચંદ્ર સ્વર ચાલુ હોવો જોઈએ. જ્યારે સંતાન માટે આ પ્રયત્ન કરી રહ્યા છો તો પુરુષનો સૂર્ય સ્વર, સ્ત્રીનો ચંદ્ર સ્વર, આમાં તિથિનું ધ્યાન રાખવાનું હોય છે, આમાં દિવસનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ પંચતત્વ વાસ્તુમાં હોય છે એમ સ્વરમાં પણ પંચતત્વો છે. ગહન વિષય છે, અહીંયા ના લઈ શકીએ, પણ જો તમારું પંચતત્વમાં ચંદ્ર સ્વર હોય સ્ત્રીનો અને સૂર્ય સ્વર હોય પુરુષનો, અને સાથે જળ તત્વ કે પૃથ્વી તત્વ હોય, તો તિથિ અને વારનું ધ્યાન રાખ્યું હોય તો સંતાન પ્રાપ્તિ થાય ને થાય જ. એટલે સર હું સાચું કહું ને, જ્યારે આપણે આ વાત કરવા બેઠા હતા, જ્યારે હું રિસર્ચ કરી રહ્યો હતો, ત્યારે મને ખબર હતી સ્વર સાયન્સ એક ઇમ્પોર્ટન્ટ સાયન્સ છે ને આપણે કઈ રીતે શ્વાસ લઈએ છીએ એ આપણે જાણવું જરૂરી છે, ને એ શ્વાસ પ્રમાણે, નાડી પ્રમાણે આપણે એવા કાર્યો કરવા જોઈએ. બટ આજે મને આ વિડીયો પત્તા મને બહુ જ બધી વસ્તુઓ નવી ખબર પડી છે, અને તમે જે સમય આપ્યો છે ને એના બદલે હું ખૂબ ખૂબ આભારી છું. ફક્ત હું નહીં, મને ખબર છે તમે બી નોટ પેન લઈને ઘણી બધી વસ્તુઓ લખી દીધી હશે. અગર લખી નથી તો ભાઈ વિડીયો પાછો રિવાઇન્ડ કરો અને લખી દો. સરે આજે જે વસ્તુ આપણને કીધી છે ને એ બધી વસ્તુઓ આખી જિંદગી આપણને કામમાં આવશે. એમ તો મનોજ સરને મને લાગતા વળગતા દરેક પ્રશ્ન પૂછ્યા જ છે, અને આ વિડીયોથી તમને સ્વર વિજ્ઞાનની અદ્ભુત માહિતી મળી હશે. પણ જો હજુ તમારે આ ટોપિકમાં ડિટેલમાં જવું છે, હજુ તમારે જો સમજવું છે કે સરે જે ઘણી બધી ટિપ્સ આપી છે, પ્રશ્નોના જવાબ આપ્યા છે, એ કેમ આપ્યા છે, તો એના માટે મેં ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી છે, એના ઉપર ક્લિક કરશો તો સરના આ સ્વર વિજ્ઞાનના કોર્સની તમને સંપૂર્ણ વિગતો મળી જશે, જે કોર્સને તમે એક્સેસ કરીને આખો સ્વર વિજ્ઞાન સમજી શકશો. સર આજે તમે જે પ્રશ્નોના જવાબ આપ્યા એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે તમારા. તમે જે સમય આપ્યો એના બદલે અમે આભારી છે. થેન્ક યુ સો મચ સર. ધન્યવાદ, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જે વિડીયો આપ જોઈશો એનાથી આપને લાભ થશે. આપ જેનું પણ ભલું ઈચ્છતા હોય એ તમામને આ વિડીયો બતાવશો તો જે પણ જોશે અને આ અપનાવશે
એને પણ જીવનમાં તમામ સફળતા મળશે. તો આ અમારા યજ્ઞમાં આપ પણ આહુતિ આપી અને વધુને વધુ લોકો સુધી સ્વર વિજ્ઞાનના અદ્ભુત જ્ઞાનને પહોંચાડો એવી મારી નમ્ર વિનંતી છે. સરનો ટાર્ગેટ છે 1 લાખ લોકો, 1 લાખ ગુજરાતીઓ સુધી સ્વર વિજ્ઞાન પહોંચે અને એમાં તમે આજે ભાગરૂપ થયા છો. આ 1 લાખ લોકોનો ટાર્ગેટ તમારે પૂરો કરવામાં મદદ કરવાની છે. આ વિડીયોથી તમને ઘણી બધી વસ્તુઓ જાણવા મળી હશે. મને કમેન્ટમાં જણાવજો કે શું આ સ્વર વિજ્ઞાન તમને ખબર હતી કે નથી ખબર, અને આ વિડીયો જોયા પછી તમે શું સ્વર વિજ્ઞાન પ્રેક્ટિસ કરવાના છો કે નહીં. આવી માહિતી જો તમને જોઈતી હોય તો એના માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ધન્યવાદ. ધન્યવાદ.